અરે મમ્મી પાર્ટી પ્લોટમાં હતું જમણવાર ને કેટલું મસ્તનું હતું ને પાર્ટી પ્લોટ એ કઈ જેવો તેવો નહીં મોટો માં. પેલા તો અમે એન્ટર થયા ને તો મસ્ત ડ્રિંક આપ્યું પીવાનું કલર નવું મને હું ખબર કે કયું છે પણ મસ્ત હતું હો. ને આપણી સોનલ ડોબી એને હું ખબર હોય ઈ તો કે હું છે તે પીધું 3 ગ્લાસ પી ગઈ મમ્મી. હા એમે સોનલ તો રહી ઈવી ને થોડી ખબર હોય કે પાર્ટી પ્લોટમાં હું જમણવાર હોય હે. હા 3 ગ્લાસ તો પી ગઈ પછી એને ખબર નથી કે હજી નાસ્તો બાકી છે. ને નાસ્તાના કાઉન્ટરમાં ગયા ને તો મમ્મી એક આરે 15 જાતના નાસ્તા હવે આપણે તો નામે નો આવડે ને એટલું અલગ નાસ્તો ને કે હું વાત કેવી તમને. દહીં વડા હતા અલગ એમાં ચટણી તો કેવી મસ્ત ને એટલા મસ્ત હતા ઉત્તપો ને ઢોસો ને પિઝા ને કેટલું બધી હતું સેવ ખમણી ને પાણીપુરી ને રગડા પેટીસ ને ઓલા સૈણાના લોટના સિલ્લા ને સૈણાના રોટના પુડલા અલગ ને એમાં 2-3 જાતના અલગ હતા મમ્મી. અમે તો બધી એક વસ્તુ ખાલી ખાધી ને તો જ ફૂલ થઈ ગયા મમ્મી. હું વાતો કરો સિબલા તમે ને મમ્મી? એ કઈ નહીં પાર્ટી પ્લોટમાં લગનમાં ગયા ને એનો જમણવારની વાતો કરીએ. અરે મમ્મીજી મને હું ખબર હોય કેટલો બધી નાસ્તો હે એટલા પ્રકારનો હે. મેં તો 3 ગ્લાસ શરબતના મારી લીધા અલગ કલરનું હતું તી ને પછી નાસ્તાના કાઉન્ટર ઉપર મને સિબલો લઈ ગયા ને મેં જોયું તો ઓહો નાસ્તો જોઈને હાવ ખાવાનું કે ઓહો ખાઈ જાઉં. પછી તો મમ્મીજી મને એમ થયું કે આ શરબતના 3 ગ્લાસ મારી ગઈ હું કરવા મેં તો પીવાની જરૂર નહોતી એટલો બધી નાસ્તો જોઈને અલગ પ્રકારનો મેં તો કોઈ દી જોયો ય નતો. પછી તો મમ્મી બે ઢોસા અલગ પ્રકારના શેજવાન ને સાદો ને મસાલા ઢોસા ને પાવભાજી ઢોસા ને અલગ બે ખાઈ લીધા. દહીં વડા ને ઉત્તપા ને પાણીપુરી ને રગડા પેટીસ ને બધુંય ટ્રાય કરી લીધું. પછી મને શિબલાએ કીધું કે નાસ્તો કરવામાં ધ્યાન રાખજો હજી જમવાનું તો બાકી છે. મને તો ઈ કઈ યાદ જ નહીં મેં કીધું નાસ્તામાં જ આવી ગયું. પછી તો મનમાં થયું કે હજી બાકી છે જમવાનું. પછી તો મમ્મી આખી પાર્ટી પ્લોટમાં 2 રાઉન્ડ અહીંથી ચાલુ કર્યા ત્યાં આખા 2 રાઉન્ડ મારી લીધા પેટમાં થોડીક જગ્યા થઈ જાય જમણવાર માટે. પછી તો મને મનમાં વિચાર આવ્યો કે નાસ્તો એટલા પ્રકારનો છે તો જમણવારમાં શું બાકી હશે. પછી તો મમ્મી મેં શું કર્યું ખબર નાસ્તો કરીને પેટ તો ફૂલ હતું. પછી દુલ્હનને હતા ને દુલ્હોને ઓલા ઉપર સ્ટેજ ઉપર ન્યા વઈ ગઈ બધું જોવા કે હું કર્યું ને કેમ તૈયાર થઈ ને આમ તે માટા માર્યા 2-2.5 કલાક. તો મેં કીધું પેટમાં કઈ ખારું થાય ઓછું થાય તોય પેટ તો એવું ને એવું ફૂલ જ હતું મારું હો. એ મમ્મીજી ન્યાની તો મારે તમને હું વાત કરવી તમને ખબર એવા મસ્ત ગીતો વાગતા તા મોટી ટીવી બધી બાજુ એક લગાવી તેમાં જોવાનું ને પાછું તો મમ્મી ખુલ્લું આસમાન હતું પણ ગરમ હવા આવતી હતી. ઓલો હું ગરમ હવા આવે એવા મશીન હીટર એવા હીટર એ લગાવ્યા હતા બોલો. હે સોનલ તો તને બહુ મજા પડી ગઈ હે જલસો. તને ખબર ન પડે કે આપણે ખાવામાં ધ્યાન રાખીએ ઓછું ખાઈએ તો પણ શરબતના 3 ગ્લાસ શું કરવા પીધા દેખું નતું હું. પણ અમારે તો આવું કઈ હોય નહીં અમારા ગામડામાં કે શરબત જોઈને મને એમ કે ખાવામાં શું હે હજી તો વારો હે ને એટલું બધી કઈ હે નહીં કે 3 ગ્લાસ મારી ગઈ. આપણે શું હોય ગામડામાં ભજીયા ગાંઠિયા ને ઢેફલી ને એવું બધું. મને એમ કે અહીં એવું જ હે તો પછી એમ જ કરું ને. હું તને એટલે તો કહેતો તો જાજુ ખામા તોય તું માને મારું. પણ સિબલા તમને કહો તમારો દોસ્તાર એટલે દોસ્તાર બહુ પૈસા વાળો લગનમાં કેટલો ખર્ચો કરી નાખ્યો કા મજા જ આવી ગઈ મને તો. ને મમ્મીજી આ સિબલાન દોસ્તાર નીની બાઈબે એન્ટ્રી કરી હતી બુલેટમાં સસમાન તમારે પહેરીને ગોળ આખી પાર્ટી પ્લોટમાં રાઉન્ડ મારે ને ઓલા બંદૂકોમાંથી તો ઓલા ફટાકિયા ન ફૂટે એના જેવા તો ઝાડવા ચાલુ ખબર. ને માં ઓલા સોરસ સ્ટેજ ઉપર ગયા ને મમ્મી તો બે ન્યા ઉભા ને તો બે બાજુથી એવો ધવાળો નીકળો કલર નો કે તમે જોવ તો હું તો જોતી જ રહી ગઈ હો. ને વાહેથી તો ફટાકિયા એવા એકલા ફૂટે ને આકાશમાં જઈને તારોડિયા મમ્મી આપણે ઉસુ જોઈએ તો એમ થાય નીસુ જોવું જ નથી ઉસુ જ જોઈએ રાખીએ કલર ના હો. પાછા તો ચાલુ બોલો. ને મમ્મીજી બધું કરી ને પછી અમે તો જમણવારના કાઉન્ટર ઉપર ગયા ને તો ઓહો મમ્મીજી હું તમને કહું તમે 2 મોટી થાળી લવ ને તો ઈએ ટૂંકી પડે તમને એમ કે ત્રીજી ઈએ લઈ લઉં તોય ઓછી પડે ખબર. બધી આપણે ન એટલી એક આઈટમ લઈએ ને તોય એટલી આઈટમ ઓહો. ને મમ્મીજી એક વાત કહું તમને ને ભજીયાનું કાઉન્ટર હતું ને ત્યાં તો 6 જાતના ભજીયા કયા ખાવા ને કયા ન ખાવા આપણે. હું તો વિચારમાં પડી ગઈ બટેટા વડા ને ડુંગળી વાળા ને આખા મરસા વાળા ને મરસામાં મસાલો ભરેલા ને ગોટા ને ઝીણા ભજીયા તમે વાત ન પૂછો. ને મમ્મીજી ઓલા કુંભાણિયા નત કેતા ઈ તો એટલા મસ્ત ના હતા ને ઓહો ને ભેગી રાજકોટની ચટણી પછી એમાં કઈ ઘટે ને પાછું મમ્મીજી એવું કઈ નહીં કે હજાવીને ટાઢા પડીને રાખી દીધા મસ્ત ના ગરમા ગરમ એટલા બધી કારીગરો હતા ખબર.
ને પછી મમ્મી ભજીયાની બાજુમાં મીઠાઈનું કાઉન્ટર હતું ને ઈ મીઠાઈનું કાઉન્ટર જોઈને ઓહો હજી તો મને એમ જ થાય કે મારે સામે જ બધુંય પડ્યું હો. ઓલા કેકના નાના નાના કટકા કેવા મસ્તના, તમે જોવ તો ચોકલેટ કેક ને ઓઈલી ને સ્ટ્રોબેરી ને ફલાણું ને ઢીકડું ને બધી. ને મમ્મીજી ઈ મીઠાઈ તો અલગ ને મીઠાઈમાં જે ઠંડી આઈટમ આવે શ્રીખંડ ને ફ્રૂટ સલાડ ને એવું બધુંય રબડી ને ઈ બધી ઠંડી વસ્તુય અલગ પાછી તો ઈ કેટલા પ્રકારની. તે મમ્મીજી મેં તો શું કર્યું ખબર, બધુંય સાખી લીધું, કઈ મૂક્યું નહીં. મેં કીધું મળ્યું તો ખાઈ જ લેવા દો, પાછું કે દેવો વારો આવશે કા. નતું માતું ને તોય ધરાઈ ને મમ્મીજી ખાધું ને છેલ્લે બાકી રહી ગયું તો એટલું બધી થી 3 જાતની તો આઈસ્ક્રીમ. હવે આઈસ્ક્રીમ કઈ ખાવી ને કઈ ન ખાવી ને પેટમાં તો માઈ નહીં લે. ઈ બધું જે નો ખવાણું ને ઓછું ખવાણું ને ઈ બધું હોય ઓલું 3 ગ્લાસ શરબત પીધા ને ઈને લીધે જ ત્યાં જોઈ નો પીધું હોત તો મજા પડી જાત હાવ. ને મમ્મી ખાવામાં વળી પંજાબી પછી ગુજરાતી અલગ, પંજાબી અલગ, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન બધુંય અલગ ને સ્વામિનારાયણનું અલગ, પછી આ બીજું બધુંય અલગ, બધાયનું અલગ બોલો. ને મમ્મી ઓલા દિલ્હીના ફેમસ છોલે ભટુરે હતા મસ્ત ના હો. ઈ મમ્મી પાછા ગરમા ગરમ. તો સોનલ તું તો પાગલ થઈ ગયા હે ને, મજા જ પડી ગઈ ને તને કા. બસ હો હવે તું રહેવા દે, મને મોંમાં પાણી આવે તારી વાતું સાંભળીને. પણ મમ્મીજી અમે તો તમને કહેતા હતા કે હાલો અમારા ભેગા, તો તમે ન આવ્યા. મને લાગ્યું કે હવે ન્યા હું હે તો ન્યા હું આવું મારે, તમે બે જઈ આવો તો હાલે. બીજું હું ખાવાનાનું કઈ હારું હોય તો જાત વળી, આપણે થોડી ખબર હે કે આવું બધું હે. તું મોસ કરી આવી હો બાકી. હા તી મમ્મીજી મજા જ આવી ગઈ. હા મમ્મીજી તમને ખબર છે મમ્મીજી અમે બધું પતાવી લીધું ને આવતા હતા ને તો લો પાનવાળો ઈ તો શાયરી બોલતો જાય, આપણે જોઈને શાયરી બોલે ને પછી આપણા મોંમાં પાન મૂકે. બોલો લે મેં તો ઊભા શિયાર ખાઈ લીધા ને બે તો ઘેરે લેતી આવી. તે ઘેર તો લઈ આવી નહીં, મને કાનો સખાડ્યું તે? મમ્મીજી તો હું રસ્તામાં ખાઈ ગઈ. એ મમ્મીજી હમણાં 2 દી પછી પાછી કંકોત્રી છે ને આપણે આવી ગલી અહીંયા જવાનું છે જમણવારમાં, તો તમે એ જોસ કે ના નો કરતા હો. આજ વખતે તો તું નો કે તો હું સડી જાય. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.